જેને મારું સ્વમાન માનતી હતી, આજે એણે જ મારું નાક વાળી દીધું. બા, કહેવાની જ હતી બા. અરે દીકરી, તો પછી તારે ત્યારે જ કહી દેવું તું ને. હવે જો જો બધાની સામે બાને કેવું નીચા જોણું થઈ ગયું. હા, અને તને તો ખબર છે ને કે આપણા ઘરમાં કોઈ નાચવા ગાવાનું એટલું પસંદ નથી કરતું. ને આમ પણ તું તો બાની લાડકી છે ને. ભાભી, જવા દો ને, છોકરીથી ગુનો. એ વાત ઘરે જઈને ચાલો. બહુ થઈ ગયા બધા નાટક. ના પાડી તને ડાન્સ વાન્સ કરવા માટે, ના પાડી હતી મેં તને. ચાલ હવે મમ્મી, ચાલ. મમ્મી ચાલ જલ્દી ગાડીમાં બેસ. ચાલ. જેમ આવ્યા હતા એમ જ બધા પાછા જશે. એટલે ભાભી, ઈશ્વરી આપણી સાથે ગાડીમાં નહીં આવે? કઈ વાંધો નહીં. મંગળ, તું તારી સાથે સ્કૂટર ઉપર ઐશ્વર્યાને લઈ આવ. જેના પગ ચાલે એનું મન શાંત રહે. ઐશ્વર્યા ચાલીને આવશે. એ પણ ઠીક છે, પણ બાએ ચાલીને કઈ રીતે? જેમ આવ્યા હતા એમ જ બધા પાછા જશે. મેડમ, આ લોકોની ફેમિલી મેટર છે, જવા દો ને, આપણે નીકળી અહીંયાથી. હે, હાલો હાલો. સોરી બા, પ્લીઝ મને માફ કરી દો બા. અજાણતા થયેલી ભૂલને માફ કરી શકાય, જાણીને કરેલી ભૂલને નહીં. મંગળ. હા બા. ઐશ્વર્યા ચાલીને આવશે. હા. તું બાઈક અમારી આગળ ચલાવ. ચાલો બધા. રોહિણી, તારું શોપિંગ પતી ગયું? હા, તો તું ચાલ અમારી સાથે. હા, મારી વાત તો સાંભળો. રોહિણી, આ શું કરે છે તું? બાએ કીધું હાલીને આવવાનું છે ને, તો પૈસા હશે તો રિક્ષામાં આવવાનું મન થશે, તો બાએ કીધું. મેડમ, ચાલો ને, આપણે જઈએ અહીંયાથી. કેટકી બહુ. બા, મમ્મી પ્લીઝ નહીં જાઓ, મને છોડીને. મમ્મી, મને બોલા છોડીને નહીં જાઓ બા, પ્લીઝ. બા પ્લીઝ મને માફ કરી દો. બા કંઈક તો બોલો બા. બા મને સાથે લઈ જાઓ બા, પ્લીઝ. બા, બા મને સાથે લઈ જાઓ બા, મારી ભૂલ થઈ ગઈ. બા ઉભા રહ્યો બા, મને માફ કરી દો બા, પ્લીઝ. બા ઐશ્વર્યા, બેસી જાવ, તને ઘરે છોડી દઈશ. એ તારી જીત છોડ ને ઐશ્વર્યા, કેમ આવું કરે છે તું? બેસી જા. ઐશ્વર્યા, મારી વાત સાંભળ. અહીંયાથી ચા કેશવ. અરે ઐશ્વર્યા, ઊભી રહે તું. હવે બહુ થયું તારું, ઊભી રહે. તને એકવાર મેં ના પાડી ને. શું ના પાડી? તું કેમ આટલું ટેન્શન લે છે? અરે હું તને બીજા રસ્તેથી છોડી દઈશ, કોઈને ખબર નહીં પડે. હાલ બેસી જા. કેશવ, અરે શું કેશવ? એ આ જો, આ મારા ફ્રેન્ડ છે, કે ફ્રોમ ફોરેન. હે, અને તું આ બધી ચિંતા છોડી દે. ચાલ બેસી જા, હું તને છોડી દઉં છું ઘરે. મેં બાને દુખી કર્યા છે કેશવ. મારે તો ચાલવાનું જ હોય ને. અને બાએ કીધું મારી ભૂલ છે તો મારી ભૂલ છે.
બસ મારે આ સજા ભોગવવી જ પડશે. સાચું ખરાબ ખોટું મને કાંઈ નથી ખબર, પણ બાને તો ખબર પડે છે ને. અને મેં મારા બાને ખોટું બોલીને એમને હેરાન કર્યા છે. તું જતો રહે અહીંયાથી, સાંભળ, એ જતો રહે. હાલો હાલો મેડમ, ધીસ ઇઝ ધેટ ફેમિલી મેમ્બર્સ પ્રોબ્લેમ. નો ટેન્શન હે, એ લોકો અંદરો અંદર ફોડિંગ. મેડમ હાલો આપણે નીકળીએ. આવો. એકવાર પ્લીઝ, એકવાર બાપુજીનું મોઢું જોવા દો બા, પ્લીઝ. એમ કેવી રીતે ના પાડી શકો બા? એના પણ બાપુજી છે. મારી વાત સાંભળો, હું ક્યારે આ ઘરમાં પગ નહીં મૂકું બા. પડે સગી દીકરીને પડતી મૂકીને તમે જીદને ખોળે બેસાડો છો બા. એકવાર મને બાપુજીનું બા, પ્લીઝ બા. બા નહીં કરો ને બા, પ્લીઝ બા. એકવાર બાપુજીનું મોઢું જોવા દો. જેવું ભાવો એવું લણો. જો જોઈ લે બાને, આંસુડા નીકળતા નથી ને મનનો ભાર હળવો થતો નથી. આ પાણી કોના માટે છે? બા, રહેવા દે, થોડી વાર વધારે તરસ રહેવા દે. વર્ષો જૂનો દુકાળ છે, થોડા કલાક વધારે. હા 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 હા, દિવસની બીજી ટાઢક. પહેલા ઐશ્વર્યા અને પછી તારા હાથમાં પાણી, બંને જલસા કરાવી દીધા. હવે કંઈક કરવાનું. હવે બધું ઐશ્વર્યાના હવાલે. કરશે એ ને ભરશે પણ એ જ. શાબાશ છાયા, આમ જ લાગેલી રે.
નીચા જોણું કરી દીધું, હવે ઉપર જો, ઉપર જો. જેને કોઈ ન પહોંચે એને પેટ પહોંચે સાબિત કરી દીધું. તે મારો નહીં, આખા વૈષ્ણવ પરિવારનો વિશ્વાસ તોડ્યો છે. અને એ પણ કેવી રીતે? ખોટું બોલીને. કેતકી, હું બધું જ ચલાવી લઈશ, પણ ખોટું મારા જીવતા જીવત ક્યારેય નહીં. બા મને માફ કરી દો બા. મારાથી ભૂલ થઈ ગઈ બા. અરે તો મનમાં નહોતું બા કે હું તમને આટલું દુઃખ. બા તમારે મને જે સજા આપવી હોય તમે આપી દો. હું તમને આમ નહીં જોઈ શકું બા, આમ નહીં જોઈ શકું. માગીને મળેલી દક્ષિણા અને રાંડ્યા પછીના દાપણમાં મીઠાશ નથી હોતી. બા 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 મને માફ કરી દો બા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, પણ હવે હું શું કહું? કઈ નહીં, સાંભળ, કાન ખોલીને સાંભળ. આજ પછી મારી રજા વગર તું આ ઘરની બહાર નહીં નીકળે. પરિવાર કે પ્રતિષ્ઠાના ભોગે હું કોઈને છૂટ લેવા દેતી નથી અને લેવા દેવાની નથી. પછી ભલે વાત ભૂતકાળની હોય કે વર્તમાનની. બા 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 દાદી, આ જે કંઈ પણ થયું છે એ બહુ સારું નથી થયું. હજી તો કંઈ થયું જ નથી. હજી તો ઘણું બધું થવાનું બાકી છે. આપણે આજે આને વધારે હેરાન કરી નાખીને. કચરો સળગે તો જ વાસ માથું ફાડે. આ બળદ ગાડીની ચાલ આવતા દિવસોમાં હરણફાળ બંધ, તો જ આપણને જલસો પડે. સોરી બા, પ્લીઝ મને માફ કરી દો બા. અજાણતા થયેલી ભૂલને માફ કરી શકાય, જાણીને કરેલી ભૂલને નહીં. બા પ્લીઝ મને માફ કરી દો બા. કાંઈક તો બોલો બા. બા મને સાથે લઈ જાઓ બા પ્લીઝ.
ગુડ મોર્નિંગ મેડમ. અચ્છા મેડમ, તમને ક્યાં થ્રો કરવાના છે? હા એ જે અરે તમને ક્યાં મૂકવાના છે? કોઈ પણ હોટેલ ચાલશે. હે? કોઈ પણ હોટેલ ચાલશે. અચ્છા ઓકે. પહેલા આપણે તમારો લગેજ લઈ લઈએ, પછી હું તમને હોટેલે ડ્રોપ્સ કરી દઈશ. હે? ઓ મેડમ ઉતરો, હોટેલ આવી ગઈ. તમે તમારા ડિયર પર્સન પર હાથ કેવી રીતે ઉપાડી શકો? ઇટ્સ પેથેટિક. અરે મેડમ, એ પિક્ચર્સ પૂરું હે, ભૂલી જાવ એ બધું. અને હું તમને કહું છું, ઈ ફેમિલી મેમ્બર્સ પ્રોબ્લેમ હે. તમે દ્વારકામાં આવ્યા છો તો હરો ફરો ને મજા કરો. હે? ટેન્શન? નો, જસ્ટ ટાયર્ડ. એ શું ખોટું બોલો છો મેડમ? હે, પેલી વાત મનમાં ફરફર થાય છે ને. હું કહું છું તમને, આ વૈષ્ણવ ફેમિલી છે ને ગજબનું છે. દ્વારકા ફરસાણ ને આખા ઘર પર ખાલી એક જ જણનું રાજ ચાલે છે, સૂર્યકાંતા વૈષ્ણવનું. જેવો નામ એવો સ્વભાવ. હે, એકદમ ગરમા ગરમ સૂરજ જેવો. સૂરજ એટલે સન્સ. તમને ખબર છે, બાના ઘર પરથી કોઈ કબૂતરને ઉડવું હોય ને, હે, તો બાની પરમિશન લેવી પડે. ને જો અગર બાનું મન ન હોય ને, તો આમ ગોળ 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 ફરીને પચી જાય. તમને કેમ આટલું બધું નોલેજ એ ફેમિલીનું? અરે મંગલ, હે, ઐશ્વર્યાનો ભાઈ, આપણો ખાસ ભાઈબંધ, બધે બધું આપણને આવીને કે આ છે આખા ગામના દ્વારકાધીશ, મંગલના દ્વારકાધીશ હું. હા ચાલો તમે આવો, હું રૂમ્સ રેડી કરાવું છું. ઓ નિમેશભાઈ, કેમ છો? જય દ્વારકાધીશ. આવો કૃષ્ણભાઈ, કેમ છો? જય દ્વારકાધીશ. બસ મજામાં. સાંભળો, હમણાં જે આવે છે ને આપણા સ્પેશિયલ ગેસ્ટ છે, એમનું પાકે પાયે ધ્યાન રાખવાનું છે, કઈ તકલીફ ન થવી જોઈએ. બરોબર છે. તો સાંભળો, આમને છે ને આમ ટોપ ફ્લોર્સ વાળું વ્યૂ આપજો, તો આમ દ્વારકાનું છે ને આમ બ્યુટીફુલ વ્યૂઝ આવે. બરોબર છે. આઈડી પ્લીઝ. હા આઈડી. મેડમ આઈડી પ્લીઝ. હા તમે બેસો, હું આવ્યો. આવો. આ લ્યો આઈડી. થેન્ક યુ સર. તમારું રૂમ ચેકિંગ થઈ ગયું છે. આ રે તમારી કીઝ. થેન્ક યુ. આ તમારું આઈડી. થેન્ક યુ. ચાલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને હા, કઈ કામ હોય તો કહેજો. હે, આઈ એમ ઓલવેઝ અવેલેબલ. 1 calls 1 minutes અને હું આખી આખો હિયર. હા, ઓલરાઈટ. હાલો હાલો. ગુસ્સો, આક્રોશ, ખીજ આ ત્રણેય માણસ માટે બહુ ખરાબ છે. પોતાની વાલી વ્યક્તિને કરેલી સજાથી મોટી પોતાની જાત માટે બીજી કોઈ સજા નથી. ઐશ્વર્યા નિયમ તોડ્યાની સજા ભોગવે છે, તો બા સજા આપ્યાની સજા. અને છાયા એના છળ કપટ અટકવાનું નામ જ નથી લેતા. એક વાત કહું, આવો અહીંયા. આ દેશમાં જો કોઈ કપટ દેવીની સ્થાપના કરવાની હોય ને, એનું ડાચું છાયા જેવું હોવું જોઈએ. અને પ્રેમ ગેલો કોઈ હોય તો એનું પ્રતીક આપણો કેશવ. ચાલો હવે જોઈએ કેશવ ફરીથી સંસ્કૃતિને મળીને પ્રેમની લાપસી બનાવે છે કે નહીં. સી યુ ટુમોરો. બાય.